तो एक बहुलक અને મધ્યક શોધો અને બંનેના માપોની સરખામણી કરી અર્થઘટન કરો। એટલે આમાં આપણે બહુલક શોધવાનો મધ્યક શોધવાનો બે દાખલા। પહેલા બહુલક ઉંમર વર્ષમાં દર્દીની સંખ્યા 5 થી 15 15 થી 25 25 થી 35 35 થી 45 45 થી 55 55 થી 65 6 11 21 23 14 અને 5। चलो स्टार्ट करिए। पहला बहुलक शोधीए। बहुलक माटे पहला बहुलकीय वर्ग शोधवानो। सौथी मोटी आवृत्ति एक 23 छे એટલે આપણો बहुलकीय वर्ग થાય એટલે લખીશું અહીં સૌથી મોટી આવૃત્તિ 23 છે માટે बहुलकीय वर्ग 35 થી 45 થાય એટલે અને L કહેવાય L 35 અને F1 કહેવાય F1 23 અને આગળનાને F0 કહેવાય 21 પછીનાને F2 કહેવાય 14 અને ઊભો તફાવત H10 છે। ઊભો તફાવત H10 છે। ઊભો તફાવત H10। चलो આપણે હવે बहुलक શોધીએ। અહીંયા z બરાબર l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 ગુણ્યા h કિંમત મૂકી દઈએ। l એટલે 35 f1 એટલે 23 F0 21 F2 14 અને ઊભો તફાવત 10 નો એટલે H10 35 23 માંથી 21 એટલે 2 46 21 ને 14 35 આનો છેદ નથી ઉડતો એટલે આને ગુણાકાર કરી નાખીએ। 20 ભાગ્યા 11 11 એકા 11 9 વધ્યા 90 11 એકા 81 2 વધ્યા 20 11 એકા 11 9 આ ચાલુ જ રહેશે એટલે લગભગ 35 પ્લસ 1.82 36.82 એ અહીંયા જે લખ્યું એ ઉંમર અથવા વર્ષ x અરે z હતો ને સોરી z तो z में आ लखवू पड़े दर्दीनी संख्या 36.8 લખી દે લોકો અને વર્ષ વર્ષ જ આવશે ભાઈ। ઓકે ચલો હવે x બાર મધ્યક શોધીશું। આખું કોષ્ટક ફરીથી બનાવીશું મધ્યક માટે રકમ લખીશું પાછા ઉંમર વર્ષમાં દર્દીઓની સંખ્યા
8 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. ચલો હવે આપણે મધ્યક શોધવાનું છે. n સુધી નાખી 5009 12 13 14 20 વળી પડી 2 2 1 3 5 7 8 n 80 થઈ ગયું. ચલો હવે મધ્યક શોધવા માટે આપણે તો વિચલનની રીત જ વાપરીશું, x સમાન હોય એટલે અહીંયા xi મધ્ય કિંમત સરવાળો કરી 2 વડે ભાગીએ 5 + 15 20 20 ભાગ્યા 2 એટલે 10. ઉભો તફાવત 10 10 નો છે તો 10 10 એડ કરતા જઈશું. આ તમે મિક્સ લો છો? મિક્સ નથી, દાખલામાં તું મોડો એન્ટર થાય ને બકા એટલે તકલીફ થાય છે. પ્રશ્ન એક દાખલો એક બહુલક અને મધ્યક બંને શોધવું એટલે મેં પહેલા બહુલક શોધી નાખ્યો. હવે એ જ દાખલામાં મધ્યક શોધવાનું. xi - a/h h આપણો 10 અહીંયા fiui. ચલો એટલે આપણે અહીંયા xi મળી ગયો. હવે કોઈ પણ a ધારીશું, કોને ધારીશું? મોટા મોટી આવૃત્તિ 23 છે એટલે એની સામેને xi ને a ધારી દીધો. અહીંયા 0 -1 -2 -3 1 અને 2 આ fi અને ui નો ગુણાકાર -18 -22 -21 0 0 14 અને 10. આનો સરવાળો કરીએ 18 ને 12 40 40 ને 21 40 ને 21 -61 અહીંયા +24 સિગ્મા fi ui -61 +24 11 में 4 7 8 5 2 જાય તો 3 -37 જવાબ આવ્યો. a plus sigma fi ui upon n ગુણ્યા h એ હતો 40 પ્લસ -37 80 ગુણ્યા 10 ઉડી ગયું 40 સુધી 37 upon 8 આનો ભાગાકાર કરી નાખી 8 ચોક 32 5 વધ્યા 50 8 છંગ 48 2 વધ્યા 20 8 દુ 16 8 પંચા 40 40 માંથી 4 પોઈન્ટ આ ભાગાકાર પતી ગયો એટલે આટલો જવાબ રહેવા દેવાનો. 4.625 બાદ કરીએ 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 7 9 માંથી 6 3 9 માંથી 4 તો 5 35.375. આટલી ઉંમર વર્ષ. ચલો મેઇન વસ્તુ શું છે? આ બંને રીત આવડી ગઈ પણ એનો અર્થઘટન આખું ચેપ્ટર પતી જાય, વર્ષ પતી જાય છતાં પણ તમને એનો અર્થઘટન નથી ખબર હોત. x બાર એટલે સરેરાશ કહેવાય કે જેટલા દર્દીઓ દાખલ થયા છે એ બધાની લગભગ સરેરાશ ઉંમર 35.375 વર્ષ હશે એવું કહેવાય. અને બહુલક એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન એવું કહેવાય. એટલે સૌથી વધારે 36.82 વર્ષ ધરાવતા દર્દીઓ દાખલ થયા હશે એનો અર્થ એવો થાય. z નો મતલબ શું? આ રકમમાં સૌથી વધુ વખત આવતું અવલોકન તો સૌથી વધુ વખત 36.82 આવે એવું બોલે તો સૌથી વધુ વખત 36.82 આવે એનો મતલબ શું થયો? એનો મતલબ એમ થયો કે સૌથી વધુ 36.82 વર્ષ ધરાવતા દર્દીઓ દાખલ થયા છે. દર્દીઓ હશે સૌથી વધુ દર્દીઓ જે છે એ આટલી ઉંમર ધરાવતા હશે અને આ સરેરાશ કહેવાય કે બધા દર્દીઓની x બાર મતલબ સરેરાશ ઉંમર 35.375 વર્ષ હશે. આ એનું અર્થઘટન લખ્યું મેં. ચલો ભાઈ કોઈને પૂછવું છે કઈ? સર હા
ક્યારે કોઈની ઉંમર એ છોડીને પોઈન્ટમાં આવી શકે 35 વર્ષ આમાં કેવું ઉંમર તો ગમે તે આવે 36.82 36 વર્ષ અને એના ઉપર 0.82 એક વર્ષમાં એટલા મહિના ઓછા એમ 37 વર્ષ કરતા થોડુંક ઓછું છે ઉંમર ગમે તે હોય પણ આપણે જે જવાબ આવે એ લખવો પડે ને આપણે ખૂટતી આવૃત્તિ હોય સંખ્યા કોઈ દિવસ પોઈન્ટમાં ના આવે કોઈ એમ કે કેટલા દર્દી છે તમે એવું ના 72.5 દર્દી છે એના માટે પ્યોર ધન પૂર્ણાંકમાં જ જવાબ જોઈએ પણ ઉંમર તો ગમે તેટલા વર્ષ હોય તારી ઉંમર કેટલી અત્યારે કોઈ તને પ્રશ્ન પૂછે તું કે 15 વર્ષ તો 15 નથી 15 વર્ષ ઉપર 2-4 મહિના અને એમાંય પાછા 2-4 દિવસ કે એવું થયું હોય તો એને આપણે પોઈન્ટમાં દર્શાવી શકીએ છીએ ખ્યાલ આવી ગયો ભાઈ હા સર યા ચલો ભાઈ બીજા કોઈને પૂછવું છે કઈ હું ફોટો પાડી લઉં બીજો દાખલો લઈએ चलो बीजो दाखलो હવે કોઈને ના ખબર પડે કે એવું કઈ હોય તો પૂછી શકાય તરત જ દાખલો 2 225 વીજ ઉપકરણ ના આયુષ્ય કલાકમાં નીચે પ્રમાણે છે बहुलक शोधो खाली बहुलक शोधवानो છે આમાં આયુષ્ય કલાકમાં અને આવૃત્તિ चलो बहुलक शोधी नाखीए सिंपल पहला बहुलकीय वर्ग कयो છે એ લખીએ સૌથી વધુ આવૃત્તિ 61 છે એટલે આ बहुलकीय વર્ગ થઈ ગયો લખવું પડે અહીં સૌથી વધુ આવૃત્તિ 61 છે સર હા સર આવૃત્તિ આપેલી છે આ રકમમાં તો આપેલી જ હોય ને ભાઈ આ રકમ છે તમારી ને તમે દાખલો કેવી રીતે ગણો बहुलकीय वर्ग 60 થી 80 થયો એટલે આ L કહેવાય અને F1 કહીશું અને આગળનાને F0 કહીશું અને પછીનાને F2 કહીશું ઉભો તફાવત ચેક કરો H 20 છે એટલે લખીશું L 60 F1 61 F0 52 F2 38 અને H 20 તો બધાની કિંમત મૂકી દઈએ અહીંયા Z is equal to L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 गुणिया H
L છે આપણો 60, F1 હતો આપણે 61, F0 હતો આપણું 52, 2 61 52 38 અને 20. બાવન ને 38 90. પિસ્તાલીસ અષ્ટમાંશ, 8 પંચા 40, 50, 8 છંગ 48, 2 20, 8 દુ 16, 8 પંચા 40, 65.625 કલાક. એનું અર્થઘટન શું થાય? એવું z એટલે બહુલક, બહુલક એટલે સૌથી વધુ વખત આવતો અવલોકન, એટલે લખી શકાય માટે સૌથી વધુ 65.625 કલાક આયુષ્ય ધરાવતા બલ્બ હશે. આપણે જેટલા બલ્બ લઈએ છે એ બધામાં સૌથી વધારે આયુષ્ય ધરાવતા બલ્બ 65.625 કલાક ધરાવતા બલ્બ વધારે હશે. ત્રીજા દાખલામાં મધ્યક બહુલક બંને છે, ચોથામાં બંને છે. એટલે હું પેલા પાંચમું લઈ લઉં, એક જગ્યા નાની છે એટલે એમાં માત્ર બહુલક છે. માની જોઈ લે ભાઈ, આ રકમ આવી આપેલી છે એ લોકોએ. નોંધાયેલા રન, બેટ્સમેનની સંખ્યા, चल मानित જોઈ લે રકમ. હમણાં પ્રશ્ન પૂછ્યો ને ભાઈ, આમાં આપ્યું એક ના આપ્યું, આ રકમ છે. હવે ગણાય દાખલો. બહુલક શોધવાનો છે. ચલ માનિત ફટાફટ દાખલો ગણાય. બોલો જલ્દી. હા સર. એટલે બહુલકીય વર્ગ શોધવાનો ફટાફટ. બોલો. 8 હા, બહુલકીય વર્ગ નો તફાવત છે. ગુજરાતી ભાષામાં ખબર પડતી નથી, ધ્યાન નથી. h બરાબર 1000. હું જે બોલું પહેલા સાંભળ ધ્યાનથી. પહેલા બહુલકીય વર્ગ કેવી રીતે મેળવવાનો? હા 18 છે, 18 આવે 4005. હા તો લખવાનું અહીં સૌથી વધુ આવૃત્તિ 18 છે, માટે બહુલકીય વર્ગ અહીં સૌથી વધુ આવૃત્તિ 18 છે, માટે બહુલકીય વર્ગ 4000 થી 5000. એટલે આ L થઈ ગયો, L 4000. આ F1 થઈ ગયો 18, એની ઉપરની આવૃત્તિ F0 4, આ F2 થઈ ગયું 9, એના પછીની, અને H ઉભો તફાવત 3 4 5 6 7 8 9 10 1000 નો છે, એટલે 1000. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. Z બરાબર L plus F1
माइनस f0 अपॉन 2f1 माइनस f0 माइनस f2 गुणिया h l तो 4000 f1 18 आ 4 f1 18 4 9 અને આ 1000 18 દુ 36 ઓછા 13 1000 આ 14000 અને આ ભાગ્યા 23 આનો છેદ ના ઉડે તો આપણે આને ભાગાકાર કરવો પડે 14000 ભાગ્યા 23 કરીએ આપણે 23 पंचा 115 એમાં 6 ઉમેરો 23 સંગ 138 ના ચાલે ની શું 25 8 200 થાય 25 9 225 25 8 ના ચાલે શૂન્યમાં પોઈન્ટ ને મૂકવાનો બકા 14000 છે માં પોઈન્ટ થોડી મુકાય 14 પોઈન્ટ થોડી છે હા 16 હવે પોઈન્ટ આવશે 23 पंचा 115 23 संग 138 23 संग 138 23 सिक्का એટલે 161 એટલે 608.69 95 એવું થાય એટલે 608.70 જ લઈ લઈએ આપણે સીધો 69 લેવા દે તો તોય ચાલશે 4608.69 રન ये जवाब आयो जवाब चेक कर लीजिए ये लोग 70 જ લીધેલું 70 રાખ આનો અર્થઘટન એવો થાય કે સૌથી વધુ બેટ્સમેન ની સંખ્યા એવી હશે કે જેના રન 4608.70 હોય આમાં તમે એવું આર્ગ્યુ ના કરી શકો કે આમાં 0.70 કેમ લખ્યું તમે 4609 બોલો તો પછી એટલે આપણે એવું અર્થઘટન થાય કે સૌથી વધુ સંખ્યા જે બેટ્સમેન ની છે એ 4609 રન ધરાવતા હોય એવા બેટ્સમેન ની સંખ્યા સૌથી વધારે અને મધ્યકનો મતલબ સરેરાશ થાય અને બહુલકનો મતલબ જે બહુલકનો જવાબ આવ્યો હોય એ જવાબ ઘણી બધી વખત હોય રકમમાં એવું કહેવાય જે ગઈકાલે આપણે સમજાવ્યું કે 1 2 3 4 5 6 અને 2 તો 2 2 વાર આવ્યું એટલે બહુલક 2 થયો એવી રીતે અહીંયા आ जेटला रन लखीए आपणे बधा टोटल आ बधा 4 18 22 31 38 44 47 49 तो 49 બેટ્સમેન છે ધારો કે 22 નું 38 હા 49 બેટ્સમેન છે તો 49 બેટ્સમેન માંથી સૌથી વધારે બેટ્સમેન એવા છે કે જે લગભગ 4609 રન ધરાવે છે એવું કે બોલો ભાઈ કોઈને કઈ પૂછવું છે સર હા F1 છે ને હા એ ક્યારે પહેલી હોઈ શકે સંખ્યા ના હોય F1 પહેલું હોય તમે F0 લઈ જ ના શકો હા એટલે કમ્પલસરી અહીંયાથી ક્યાંક હોય બરાબર હા ચલો હવે બંધ થયા ફરી ચાલુ કરવાનું ને મારે 3 દાખલા બધા ગણાવવાના તો પણ મેં પૂરું કરવાનું ફોટો પાડી લઉં પછી ત્રીજો દાખલો લઈએ હવે જેમાં મધ્યક અને બહુલક બંને શોધવાનું चलो ત્રીજો દાખલો નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપેલું છે દાખલો 3 200 કુટુંબોનું માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે તો બહુલક અને મધ્યક બંને શોધો
માનીતા રકમ લખું છું હું માસિક ખર્ચ રૂપિયામાં હા સર અને અહીંયા કુટુંબોની સંખ્યા હજાર થી 1500 1500 થી 2000 2000 થી 2500 2500 થી 3000 3000 થી 3500 3500 થી 4000 4000 થી 4500 4500 થી 5000 24 40 33 28 30 22 16 અને 7 चलो पहला बहुलक शोधी नाखिए સૌથી મોટી આવૃત્તિ બરાબર 40 हाँ एक मिनट बंद थी जाए तो फरी चालू कर देवानो है धैर्य भूली ना जईस पाछो હા સર हाँ चलो સૌથી વધુ આવૃત્તિ 40 છે અહીંયા લખીશું સૌથી વધુ આવૃત્તિ 40 છે માટે बहुलकीय वर्ग आ थयो आपणो 1500 થી 2000 आ माइनस નથી બધા માઈનસ માઈનસ બોલે માઈનસ નથી આને થી કહેવાય 1500 થી 2000 आ L आ F1 F0 F2 ઉભો તફાવત 500 H500 F1 40 F2 33 F0 24 અને H500 ચલો કિંમત મૂકી દઈએ અહીંયા ગણી નાખી વાંધો નહીં આવે Z is equal to L plus F1 minus F0 upon 2F2 हाँ L લખવાનો રહી ગયો हाँ लखी L बराबर 1500 बराबर चलो 2F1 minus F0 minus F2 गुणिया H कीमत मूकी दीजिए L इज 1500 F1 40 F0 24 2 into 40 F0 24 F2 33 નો वो तफावत હતો 500 1500 प्लस 16 80 57 અને 500 या 23 અને 500 16 बल्कि 80 અને 8000 ભાગ્યા 23 चलो 8000 ભાગ્યા 23 કરીએ આપણે 23 તરી 69 23 ચોક 92 23 छंक 6 तरी 18 6 दू 12 ने 23 25 8 200 થાય એટલે 8000 એટલે લગભગ આવશે 347.92 જેવું આવે છે 83 આવે 347.83 એટલે
1847.83 રૂપિયા માસિક ખર્ચ. આનો મતલબ એવો થાય, મતલબ શું થાય? આનો મતલબ એવો થાય કે સૌથી વધુ કુટુંબો, જો આમાં સૌથી વધુ કુટુંબ કેટલા હતા? 40 હતા. સૌથી વધુ આવૃત્તિ એટલે ખરેખર બહુલક આમાંથી જ આવે. આ બહુલકીય વર્ગ છે ને એની અંદર જ જવાબ આવે. એનો મતલબ જ એમ છે કે 1500 થી 2000 ની અંદર આવક ધરાવનારા સૌથી વધારે કુટુંબો છે એટલે બહુલક આમાંથી જ આવશે. પણ એમાંય પાછું કયો બહુલક આવશે? તો 1847.83 આમાં સૌથી વધારે અવલોકન એવા હશે કે જેની વેલ્યુ 1847.83 હશે. હવે મધ્યક શોધીએ. બંધ થયા ફરી ચાલુ કરવાનું છે. ચલો મધ્યક શોધવાનું છે આપણે. પહેલા અહીંયા મધ્યક કિંમત, તમને બહુલકનો અર્થ ખબર પડી ગઈ. સૌથી વધુ વખત આવતું અવલોકન એટલે આપણે એવું લખવું પડે કે સૌથી વધુ વખત 1847.83 રૂપિયા આવે છે. એટલે આપણે આપણી આ રકમમાં પ્રમાણે એવું લખવું પડે કે 1847.83 રૂપિયા માસિક ખર્ચ ધરાવતા કુટુંબો સૌથી વધારે છે. અને આમે એવું લખવું પડે મધ્યક એટલે સરેરાશ. જે જવાબ આવે એમાં સીધું લખી આપવાનું કે સરેરાશ માસિક ખર્ચ આટલો છે. ચલો મધ્ય કિંમત આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગીએ. 1000 + 1500 2500, 2500 ભાગ્યા 2 1250. ઉભો તફાવત 500 નો છે. 1750, 2250, 2750, 3250, 3750, 4250 અને 4750. આ મધ્ય કિંમત. અહીંયા ખાનું બને ui બરાબર xi માઈનસ a/h અને અહીંયા ખાનું બનશે fi ui. ચલો h અંશો એ કોને ધારીશું કે 33 ની સામે આને એ ધારીશું આપણે. એ 0 -1 -2 બંધ થઈ ચાલુ કરી દેજો ભાઈ. હવે fi અને ui નો ગુણાકાર સર હા આપણે જે બહુલક વાળા દાખલામાં આપણે જેને fi ધાર્યું છે એને જ આપણે મધ્યકમાં એ ધારવાનું કે કોઈને પણ ધરાય? કોઈને પણ ધરાય. પણ જેને ધારે જ્યાં એ લખે એની સામે 0 એની ઉપર -1 -2 -3 નીચે 1 2 3 એવું લખવું પડે. -40 0 28 60 66 64 35 માઇનસ વાળાનો સરવાળો કરું છું અહીંયા -88 પ્લસ વાળા 8 ને 3 4 18 5 23 બેન 2 4 10 16 22 3 25 સિગ્મા fi ui બંધ થયા ચાલુ કરી દેજો ભાઈ. $165 -165
चल एन 200 આપેલા જ છે, કિંમત મૂકી દઈએ। ઉભો તફાવત 500 નો હતો, હવે એનો ગુણાકાર કરી નાખીએ। 5/25 વધી પડી ગઈ 5 32 825 ભાગ્યા 2, 2 ચોક 8, 2 का 2, 2 दू 4, 2 पंचा 10, 2462 0.5 રૂપિયા માસિક ખર્ચ। એટલે પૂરા આનો મતલબ થાય સરેરાશ માસિક ખર્ચ 2662.5 રૂપિયા। આનો મતલબ થાય સૌથી વધુ કુટુંબો જે એવા છે કે જેનો માસિક ખર્ચ 1847.83 રૂપિયા છે। ચલો ભાઈ કોઈને પૂછવું છે? चलो भाई कोई ने पूछવું છે કઈ? જીવંત 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 પૂછવું છે કઈ? ખબર પડે છે ને બધી? મને સંભળાતું નથી। जीवन कई पूछू छे भाई? चलो હવે ચોથો દાખલો લઈએ છે। चौथो दाखलो, नीचे वितरण भारतनी उच्चतर माध्यमिक शाळाओं राज्यवार शिक्षा विद्यालय बहुलक और मध्यस्थ બંનેનો અર્થઘટન। प्रति शिक्षक विद्यार्थीनी संख्या અને राज्यों की केंद्र शासित प्रदेश की संख्या।
15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. ચલો બહુલક ને મધ્યક બંને શોધવાનું છે. બધા હાજર થઈ ગયા હશે. જે નહીં થયા નુકસાન છે ભાઈ, એટલે કે વારે ઘડી રાહ નથી જોવાનું. બીજી વસ્તુ કહી દો, પૂર્વી ટીચર ને કોવિડ પોઝિટિવ આવેલો છે એટલે હમણાં અઠવાડિયું 10 દિવસ એસએસ નું લેક્ચર નહીં હોય. આ દરેક જણને ખાસ ધ્યાન દોરું છું કે પૂર્વી ટીચર ને કોવિડ પોઝિટિવ આવેલો છે ને એટલે એમનું એસએસ નું લેક્ચર હમણાં 10 દિવસ સુધી નહીં હોય. એ મેસેજ કરશે એટલે નેક્સ્ટ વીક પછી ચાલુ થશે. ચલો આપણે બહુલક શોધવાનું છે. તો અહીંયા લખીશું સૌથી વધુ આવૃત્તિ દસ છે માટે બહુલકીય વર્ગ 20 થી 35 થાય અને m કહેવાય અને f1 કહેવાય અને f0 કહેવાય અને f2 કહેવાય. ઉભો તફાવત 5 5 નો છે. L3, F1 10, F0 9, F2 3, H5 Z is equal to L plus બધા હરીફરીને આવે એવું લાગે મને. ખાલી મોબાઈલ માં ક્લિક જ કરવાનું હોય તો પણ બહાર કરાઈ આપી દે. કિંમત મૂકી દઈએ 30 પ્લસ 10 ઓછા 9, 2 into 10 ઓછા 9 ઓછા 3 અહીંયા 5. ત્રીસ પ્લસ 1 નીચે 20 ઓછા 12 ગુણ્યા 5. ના ચાલ્યાની શૂન્ય. ના ચાલ્યાની શૂન્ય. 8 6 48, 2 + 20, 8 2 16, 8 5 40, 30.625 પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા. આનો મતલબ એવો થાય કે 30.625 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક હશે એવું ઘણા બધા રાજ્યોમાં છે. એટલે કે આની અંદર જવાબ આવવો જોઈએ આપણો 30 થી 35 વાળા 10 રાજ્યો હતા એટલે આપણો જવાબ 30 થી 35 માં જ આવે. અને આપણે એવું લખી શકીએ કે 30.625 પ્રતિ વિદ્યાર્થી 30.625 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોય એવા સૌથી વધુ રાજ્ય હશે. એટલે લખી શકાય સૌથી વધુ પ્રદેશોમાં 30.625 વિદ્યાર્થીઓ પ્રતિ શિક્ષક હશે. ચલો મધ્યક શોધવાનું છે. મધ્યક અંદર થી 20 15
3 8 9 10 3 0 0 2 चलो હવે xi બે નો સરવાળો કરીને બે વડે ભાગીએ 15 + 20 35 ભાગ્યા 2 17.5 ઉભો તફાવત 5 5 નો છે 5 5 ઉમેરતા દઈએ ui કોઈને પણ ધારી શકીએ આપણે 10 વાળાને ધારીએ અને a fi ui આનો નાનો ગુણાકાર આનો સરવાળો -34 + 11 સિગ્મા fi ui 23 n 25 એ હતો આપણો 32.5 આનો છેદ ઉડી ગયો 5 ચોક 20 5 છંગ 30 37.1 એટલે આન્સર આવો લખાય કે સરેરાશ વિદ્યાર્થીઓ પ્રતિ શિક્ષક સરેરાશ પ્રદેશોમાં હશે એટલે મોટાભાગના પ્રદેશોમાં સરેરાશ બધાનું સરેરાશ શું થાય તો કે 37.1 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હશે ચલો ભાઈ કોઈને પૂછવું છે ભાઈ ના સર આ ખબર પડી ગઈ બધાને છઠ્ઠો દાખલો જાતે કરી નાખવાનો બહુલક શોધવાનો સિમ્પલ દાખલો છે એમાં મધ્યક નથી શોધવાનું હોમવર્ક બધું 2 વાર કરવાનું અને કાલે લેક્ચર પણ લઉં અથવા સરપ્રાઈઝ એક્ઝામ પણ લઉં એ નક્કી નથી એ હું 11 વાગે તમને કહીશ અને પેપરનો ટાઈમ પણ આપીશ કે આટલાથી આટલા મૂકી દેવાનું જો પરીક્ષા લઈશ તો નહીતર પછી મધ્યસ્થ ચાલુ કરીશું આપણે કોઈને કઈ પૂછવું છે ભાઈ તો હવે બંધ થઈ જશે અને બધાએ હોમવર્ક આજે ને આજે 2 વાર કરી નાખવાનું બહુલક પતી ગયું એક જ દાખલો હજી છે ખૂટતી આવૃત્તિ શોધવાનો તો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું પછી મધ્યસ્થ ચાલુ થશે અને ભાઈ મધ્યસ્થ પણ 3 લેક્ચર નું છે એ પતે પછી થી ઓછા થી વધુ એના 1 કે 2 લેક્ચર થશે એટલે હજી 6 લેક્ચર નું ચેપ્ટર બાકી છે આખું ચેપ્ટર એક અઠવાડિયામાં પતી જશે અને કોઈને કંઈ પણ ક્વેરી હોય તો મને 9898 વાળા નંબર પર ફોન કરી શકે છે